કેમ તો કે ભાગવત એ કાળના મુખવાથી છોડાવી મુક્તિ અપાવે છે. ભાગવતના મહાત્મ્યની કથાની અંદર પ્રવેશ કરીએ. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કથા કે બદ્રિકાશ્રમમાં સનકાદિક મુનિઓ નારદ મુનિને જોયા મુખ ઉદાસ હતું ત્યારે ઉદાસીનું કારણ પૂછ્યું. નારદ કહે છે કે હું અનેક જગ્યાએ ફર્યો, કળિયુગમાં થતા પાપ જોઈ મને દુઃખ લાગે છે. એક દિવસ સવારે ઉઠી યમુના સ્નાન કરી મેં જોયું તો એક યુવાન સ્ત્રી ઉદાસ ચહેરે બેઠી હતી. પાછે બે વૃદ્ધ પુરુષો મૂર્છિત અવસ્થામાં હતા. મને જો યુવતી મારા પગમાં પડી ગઈ. મેં પૂછ્યું, હે દેવી, આપ કોણ છો? યુવતી કહે છે,